સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ફરીથી સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં ભયંકર તેજી જોવા મળી રહી હતી, ત્યારબાદ સોનું પણ ચાંદીની કિંમતો સાથે વધતું જોવા મળી રહ્યું હતું। પરંતુ આજ રોજની વાત કરી લઈએ તો આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, જેની સાથે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો શું હજુ પણ આગામી દિવસોમાં એટલે કે 2026માં હવે સોનું કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સોના અને ચાંદીના ભાવ જે છે એ મિત્રો ખૂબ જ વધી ગયા હતા અને સોનું જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો આ વધઘટ વચ્ચે ફરીથી ઘટવા લાગ્યા છે સોના ચાંદીના ભાવ। તો હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની પણ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજની વાત કરીએ તો મિત્રો MCX વાયદા બજાર અનુસાર સોના ચાંદી ઘટી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હજુ પણ કેટલા ઘટશે સોના અને ચાંદીના ભાવ, કારણ કે દરરોજ સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો। એ સોનું ફરીથી માર્કેટમાં ધીમી ગતિએ ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો સૌથી વધારે વાત કરીએ તો મિત્રો બુલિયન બજારમાં સોના ચાંદી ક્રેશ થતા જોવા મળી રહ્યા છે। તો આજ રોજની પણ માહિતી મેળવી લઈએ તો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ઘટીને 12,675 માં, જ્યારે 10 ગ્રામ 1,26,750 માં, જ્યારે 100 ગ્રામ 12,67,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારા બાદ ઘટાડો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,827 માં, જ્યારે 10 ગ્રામ 1,38,270 માં, જ્યારે 100 ગ્રામ 13,82,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું તો ક્રેશ થયું છે, ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 257 માં, જ્યારે 10 ગ્રામ 2,570 માં, 100 ગ્રામ 25,700 માં અને 1 કિલો 2,57,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો વૈશ્વિક બજારમાં સોનું જે છે એ પાછળના દિવસો દરમિયાન $14 વધીને $4,451 જોવા મળ્યું હતું। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ચાંદી પણ 160 સેન્ટ વધીને 77,92,067 જોવા મળી રહ્યું હતું। તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે સસ્તું થશે, કારણ કે ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં મોટા ફેરફાર નોંધાઈ રહ્યા છે। તો હવે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો એમ કહી શકાય કે સોના અને ચાંદીની માર્કેટમાં મોટા ખેલ જોવા મળી રહ્યા છે। જે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો એ સોનું હવે વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકી ડોલર સામે ગોલ્ડ માર્કેટમાં ચીને મોટું પગલું ભરી લીધું છે। સોનાના ભાવ અને ભારતીય રોકાણો પર અત્યારે શું અસર પડી રહી છે, જેની માહિતી મેળવીએ તો મિત્રો ચીને ગોલ્ડ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે। તો આ નિર્ણયથી US ડોલર સામે લેવામાં આવ્યો છે તેવું કહેવાય રહ્યું છે, પરંતુ આમાં પ્રશ્ન એ છે કે ડોલર સામે લેવામાં આવ્યો છે તેવું કહેવાય રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચીને આવું શેના કારણે કર્યું છે, તો સોનાના ભાવ પર અત્યારે ભારતીય રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે ડોલરના જોખમથી બચવા માટેનું એક હથિયાર કહી શકાય કે આ સિવાય જ્યારે પણ વૈશ્વિક અનિશ્ચિતતા વધે છે અથવા તો ડોલર નબળો પડે છે ત્યારે સોનું જે છે એ એક મજબૂત વિકલ્પ તરીકે સામે રહેતું હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદી
ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે. અને હવે વાત કરીએ 2026ની શરૂઆતની, તો મિત્રો 2025ના અંત સુધીમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીને વધુ વેગ આપી દીધો છે. અને આ પરથી સ્પષ્ટ દેખાય છે કે માત્ર ચીન જ નહીં પરંતુ ઘણા દેશો તેમના ફોરેન રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારી રહ્યા છે. તો આવામાં જણાવી દઈએ કે મિત્રો આની સીધી અસર સોનાના ભાવ પર પડી શકે છે અને વધુમાં વધુ જ્યારે સેન્ટ્રલ બેંકો ખરીદી કરે છે ત્યારે સોનાને મજબૂત ટેકો મળતો હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે ચીનની વાસ્તવિક સોનાની ખરીદી સતત અત્યારે આંકડા કરતા વધુ હોઈ શકે છે. અને એનો અર્થ એ થયો કે મિત્રો અત્યારે સોનું જે છે એ ખરેખર ઘટી રહ્યું છે. તો આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં કયા કારણોથી ફેરફાર નોંધાઈ શકે જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે. અને જેમાં શેર માર્કેટના રોકાણકારો અને પ્રોફિટ માટે સતત માર્કેટના રોકાણકારો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી હોય છે. ત્યારબાદ યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે અથવા તો વાત કરીએ તો મિત્રો સોનાની માંગ ઘટતી જોવા મળે ત્યારે સોનું સસ્તું થતું હોય છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો આ પાછળ સૌથી વધારે લોકો હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે 2026માં લાંબા ગાળા દરમિયાન કેવા ફેરફારો નોંધાઈ શકે જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ. તો મિત્રો જ્યારે પણ રોકાણકારોની વધતી માંગ જોવા મળતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે. ત્યારબાદ વાત કરીએ લગ્નની મોસમની, તો મિત્રો જ્યારે લગ્ન ગાળાની પણ મોસમ ચાલતી હોય છે ત્યારે સૌથી વધારે લોકો સોનાના ઘરેણાં બનાવતા હોય છે. ત્યારે પણ સોનાની ડિમાન્ડ વધી જતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં અસર થતી જોવા મળતી હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો ચીનની સતત ખરીદીના કારણે વૈશ્વિક સોનાના ભાવ જે છે એ મજબૂત બનતા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે. અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ ભારતના શહેરોમાં સોનાની કિંમતો જે છે એ ઘટાડામાં જ કહી શકાય. તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસો દરમિયાન હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં એટલે કે 2026ના અંત સુધીમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો ખાસ કરીને સોનું ભયંકર આગામી દિવસોમાં વધઘટ થઈ શકે છે. તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં સતત વધતો અને ઘટતો જોવા મળતો હોય છે. તો રોજબરોજના સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે. તો હવે પછી નેક્સ્ટ વિડીયો